એક સ્કૂલમાં એક ટીચર છોકરાઓને પૂછે છે કે દુનિયાની અજાયબીઓ કઈ છે. એટલે છોકરાઓ યુઝ્યુઅલી જેવો જવાબ આપે એવો જવાબ આપે છે કે પિઝાનો ટાવર, એફિલ ટાવર, ચાઇનાની વોલ, તાજમહેલ. એટલે એક નાનકડું બાળક ઊભું થાય છે અને કહે છે કે ના ના ના, આ નથી દુનિયાની અજાયબી. તો કહે છે કઈ છે દુનિયાની અજાયબી? એટલે કહે છે કે આપણે સ્પર્શ કરી શકીએ છીએ ને, એ સૌથી મોટી અજાયબી છે. ઠંડા અને ગરમ લોહીનો સ્પર્શ ખાલી અડવાથી ખબર પડે એક માણસ જીવે છે કે મરી ગયો. કશું ચેક નથી કરવું પડતું. તમે જુઓ, અડો એટલે ખબર પડે કે ઠંડો કેમ છે, ગુજરી ગયો. નસ ફડકે છે, નથી ફડકતી તો જીવતો નથી. અને સ્પર્શનો અર્થ છે સાહેબ, તમે વિચાર કરો કે નાનકડી 3 વર્ષની 2 વર્ષની છોકરી હોય, એને પણ કોઈ અણગમતું અડે ને તો તરત આમાં હાથ લઈ લે. એને હજી શરીરની ખબર નથી, એને હજી પુરુષના બદ ઇરાદા, સ્વાર્થ, ભલું બુરું કંઈ ખબર નથી, અને છતાંય જો ગંદો સ્પર્શ એને લાગે તો તરત આમ થઈ જાય. કોણ શીખવે છે? તમે કોઈકના મૃત્યુ પર ગયા હો અને એનો હાથ પકડો, તમે કહો છો કે હું તારી સાથે છું, શબ્દોમાં કહો કે ના કહો. ઘણા જુદાય હોય છે. એક ભાઈને ત્યાં દીકરો ગુજરી ગયો, જુવાન જોધ. એટલે બીજા ભાઈએ કહ્યું કે તું એક કામ કર, એના દીકરાને તું બેસણામાં જઈ આવ, મને ફાવે એવું નથી. એટલે દીકરાએ કહ્યું કે મને નહીં આવડે યાર, ત્યાં જઈને શું બોલવાનું, કેવી રીતે બધું, હું કોઈ દાડો ગયો નથી, તમે મને ના મોકલો. એટલે પપ્પાએ કહ્યું કે કોઈ દિવસ તું શીખવું પડે ને, જા ચાલ તારે જવાનું છે. એટલે દીકરો ગયો. તો કે પણ ત્યાં જઈને શું કરવાનું? તો કે બધા બેઠા હશે સમાજના લોકો, એ લોકો જે વાતો કરે તારે સાંભળવાની, પછી જઈને એના પપ્પાને કહેવાનો 2-4 શબ્દો એમાંથી. તો કે અચ્છા. હવે છોકરાનું નસીબ ખરાબ કે જઈને એવી જગ્યાએ બેઠો જ્યાં બધા વાટણ પ્રવૃત્તિ કરતા હતા, ગોસિપ કરતા હતા. એટલે એ લોકો એવી વાતો કરતા હતા, એમાં એક જણે કહ્યું કે છૂટ્યા બિચારા. એનો છોકરો બહુ વિચિત્ર હતો, બાપને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. તો બીજાએ કહ્યું કે જુગારીઓ 1 નંબરનો, બાપના એટલા પૈસા ફૂંકી માર્યા. ત્રીજાએ કહ્યું કે રોજ. એટલે પેલો છોકરો ગયો ઊભો થઈને થોડી વાર પછી, ને જેનો દીકરો ગુજરી ગયેલો એની પાસે જઈને કહ્યું કે જુઓ સાહેબ, તમે તો છૂટ્યા. એણે તો જે સાંભળ્યું એ બોલવાનું કે રોજ પીતો તો ને, જુગાર રમતો તો, તમારા પૈસા બચી ગયા. હવે પિતા છે, દીકરો જુવાન ગયો છે, ગમે તે હોય, વાલો તો હોય, થપ્પડ મારે એક. એટલે છોકરો પાછો ઘેર ગયો ને જઈને પિતાને કહ્યું કે મેં તમને ના પાડી હતી કે મને ના મોકલો, આ જો મને તમાચો માર્યો. એટલે બાપે હાથ પકડ્યો, લઈને પાછો ગયો અને જઈને જેનો દીકરો ગુજરી ગયો તો એને હાથ જોડીને કહ્યું કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારા દીકરાને મોકલ્યો આવી રીતે આવા પ્રસંગે, હવે તમારો બીજો દીકરો ગુજરી જશે ને તો હું જાતે આવીશ. હવે આમાં કોના વખાણ કરવા? જે કૂવામાં હોય જ આવે ને. બાપને જ નથી આવડતું શું બોલવું ને શું કરવું, તો દીકરાને ક્યાંથી આવડે? એક દિવસ એક ટીચરે ક્લાસમાં પૂછ્યું કે સીતાનું ધનુષ કોણે તોડ્યું? એટલે એક છોકરો ઊભો થયો ને એણે કહ્યું કે મેં નથી તોડ્યું સાહેબ. એટલે ટીચર ખૂબ ગુસ્સે થયા અને છોકરાને પ્રિન્સિપલ પાસે લઈ ગયા અને પ્રિન્સિપલને કહ્યું કે આવી વાત કરે છે. તો કે જો હું તમને કહું, તમે તો નવા આવ્યા છો, આ છોકરો આ સ્કૂલમાં 5 વર્ષથી ભણે છે, તમે ધનુષની વાત કરો છો, એ તો કોઈની પેન્સિલે તોડે એવો નથી. આનું શું કરવાનું? આવાય હોય છે. મજાની વાત એ છે કે બીજી મજાની અને અદ્ભુત અજાયબી એ છે કે સ્પર્શનો અર્થ છે આશ્વાસન, પીડા, પ્રેમ, સ્નેહ, તિરસ્કાર, વાસના, બધું એક શબ્દ બોલ્યા વિના સ્પર્શથી સમજાવી શકાય છે. ત્રીજી અજાયબી એ છે કે તમારી પાસે આંસુ છે અને આંસુનો અર્થ છે પીડાના પીળા, પ્રેમના લાલ, હર્ષના ભૂરા. આવા આંસુ નથી આવતા. રંગ તો એક જ છે. એનો અર્થ કેવી રીતે ખબર પડે છે કે દીકરો ઘેર આવ્યો તો માની આંખમાં હર્ષના આંસુ છે, દીકરો માંદો પડ્યો તો માની આંખમાં પીડાના આંસુ છે, કોઈએ અપમાન કર્યું તો અપમાનના આંસુ છે, કોઈકે તિરસ્કાર કર્યો
તો તિરસ્કારના આંસુ છે. કેવી રીતે ખબર પડે છે? કોઈ એના પર લેબલ છે કે હવે આ તિરસ્કારના આવ્યા, હવે આ પીડાના આવ્યા? ના. એ ચોથી અજાયબી છે કે આંસુનો પણ અર્થ છે સ્પર્શની છે. પાંચમી અને અદ્ભુત અજાયબી એ છે સાહેબ કે વિશ્વના તમામ પ્રાણીઓમાંથી એકમાત્ર માણસને હસવાની ભેટ મળી છે. સ્માઇલ, હાસ્ય. વિશ્વનું કોઈ પ્રાણી હસી શકતું નથી. એકમાત્ર માણસ એવો છે કે જે હસી શકે છે. આનાથી મોટી અજાયબી કઈ હોય? અને માણસ હસી શકે છે એની સાથે સાથે છઠ્ઠી અજાયબી એ છે કે હસવાના પણ અર્થ છે. અટ્ટહાસ્ય છે, કડવું હાસ્ય છે, કોઈકની મજાક કરીને કરવામાં આવતું હાસ્ય છે, પ્રેમનું હાસ્ય છે, મરમાળું હાસ્ય છે, કડવું હાસ્ય છે. અને તરત તમને ખબર પડે કે આ વ્યંગમાં હસ્યા સાહેબ, આ પ્રેમથી હસ્યા સાહેબ, આ મને જોઈને હસ્યા સાહેબ, આ આવકારમાં હસ્યા, આનંદમાં હસ્યા. એક જમાનો હતો કે પહેલાં લોકો આપણે ઘેર આવે તો પૂછે મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, આપણે પાણી પીવડાવીએ, બેસે. હવે ઘરમાં દાખલ થતાની સાથે ચપ્પલ કાઢતા પહેલાં પૂછે ઝીણી પિનનું ચાર્જર છે. સમય બદલાઈ ગયો છે. તો આ છઠ્ઠી અજાયબી એ છે કે હાસ્યના પણ અર્થ છે. અને સાતમી અને છેલ્લી અદ્ભુત અજાયબી એ છે કે તમે બધા છેલ્લા 1.25 કલાકથી બેઠા છો. કોઈએ એવું ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે બંધ છે? 1.25 કલાક થઈ ગયો બરાબર. કોઈએ એવું જોયું કે ચાલે છે કે બંધ થઈ ગયા? ભાઈ, કેટલું અદ્ભુત મશીન છે. એની મેળે પચાવે, એની મેળે ઊંઘાડે, એની મેળે જગાડે, એની મેળે ભૂખ લાગે, એની જાતે શ્વાસ ચાલ્યા કરે, એની જાતે ફેફસામાં જાય, એની જાતે હૃદયને શુદ્ધ કરે, એની જાતે ખરાબ લોહી બહાર ફેંકાય, ચોખ્ખું લોહી અંદર લેવાય. કેવી અદ્ભુત રચના કરી છે એણે. અને એ શરીર આપણને આપ્યું છે ભેટ. આપણે એ શરીરનું શું કરીએ છીએ એ બહુ મહત્વનું છે. એમાં દારૂ નાખીએ, એમાં ગુટખા નાખીએ. આ કચરાનો ડબ્બો નથી. ઘણા ઘરોમાં તો એવું હોય કે 2 રોટલી છે, ખાઈ જાઓ ને ફેંકવી ક્યાં? બહાર ફેંકો, અંદર ના ફેંકો. પણ આપણે બધા જ આવા છીએ કે આપણા શરીરની કાળજી નથી કરતા. અને પછી 50 વર્ષે, 55 વર્ષે સ્ત્રીઓને ઘૂંટણ દુખે, પુરુષોને બ્લડ પ્રેશર થાય, કેટલાક લોકોને હાર્ટ એટેક આવે, કેટલાક લોકોને ડાયાબિટીસ થાય. આ બધું એટલા માટે થાય છે કે આપણને જે ભેટ મળી છે ને એની આપણે કાળજી નથી કરતા. કેટલું સરસ! તમે નાનકડું બાળક હાથમાં લો ને તો તમને ખબર પડે ને, પગ કેવા કોમળ, એની આંખો કેવી સાફ, એની ત્વચા કેટલી સરસ, કેવું સુવાળું, કેવું સુંદર બનાવીને ભગવાન મોકલે છે. અને સાહેબ મજાની વાત એ છે કે આટલા ખરાબ પીસ નીકળે છે, પણ ભગવાન કોઈ દિવસ એમ કહે છે કે આપણે પ્રોડક્શન બંધ કરો? એવું નક્કી કરે છે કે આવા બધા ખરાબ માણસો, આ દાઉદ જેવા ને ફલાણા જેવા ને આસારામ જેવા નીકળવા માંડ્યા છે, તો હવે આપણે બંધ કરી દો, થોડો ટાઈમ ફેક્ટરી બંધ, નથી મોકલવા. એ તો આપણામાં શ્રદ્ધા રાખીને મોકલ્યા જ કરે છે. આપણને એનામાં શ્રદ્ધા નથી. જેણે આપણને બનાવ્યા ને એને હવે આપણે બનાવતા શીખી ગયા છે. તમે વિચાર કરો કે સવારના પોરમાં અહીંયા તમારે ઘેર કોઈ આવે ને આવી રીતે આમ ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય નાહી ધોઈને, અને તમારી પાસે કંઈ માંગે ડેલી, આજે મારું આ કામ કરી દે, કાલે મારું પેલું કામ કરી દે, પછી આ કરી દે, પછી પેલું કરી દે. તમે કેટલા દિવસ એનું કામ કરશો? અઠવાડિયું, 10 દિવસ, મહિનો, બહુ ભલાઓ તો 6 મહિના. પછી કે ભાઈ હવે માફ કર. રોજ સવારે મંદિર જતા હોય ને એ લોકો આ જ કામ કરે છે, માગવાનું. આ આપ, પેલું આપ, આમ કર, તેમ કર. આપણે અહીંયા બેસાડીએ કોકને અને એના પર 5 લીટર દૂધ ઢોળી જોઈએ. કેટલી વાર બેસી શકે માણસ? છૂટા પૈસા ફેંકો, છૂટા ચોખા ફેંકો, કેટલી વાર બેસે કોઈ અહીંયા? આપણે એને ભગવાન માનતા જ નથી. આપણે એને પથ્થર માનીએ છીએ ને એટલે એની સાથે આવું કરીએ છીએ. જો ખરેખર ભગવાન માનતા હોત અને એનામાં પ્રાણ છે એવું માનતા હોત ને તો આવા છૂટા ચોખા ફેંકતા ના હોત. કાલ સવારે ઉઠી અને જોઈ લેજો, ઘરની પાસેથી કોઈ પસાર થતું હોય ને એના પર થોડા છૂટા ચોખા ફેંકી જજો. આવીને ઝઘડો કરશે તમારી સાથે કે આવી રીતે ચોખા મરાય બેન, વાગ્યા મને.
એ નથી બોલતો, માફ કરે છે. આપણા બધા સારા ખરાબ, ભલા બુરા, સ્વાર્થી, લુચ્ચા બધા કામને માફ કરે છે, કારણ કે માતા પિતા છે, ઉદાર છે, પ્રેમાળ છે, સ્નેહાળ છે. પણ એ જ્યાં સુધી માફ કરે ત્યાં સુધી એની ધીરજ ચકાસતા નહીં. એ કંટાળે ત્યાં સુધી એને લઈ ના જતા. કોઈક દિવસ જઈને એમ કહેજો કે થેન્ક યુ યાર, બધું આપ્યું. ગુજરાતના એક બહુ જાણીતા કવિ છે ઉમાશંકર જોશી. એમણે બહુ સરસ વાત લખી છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ. બહુ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માગવું. તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે ચાલતું હૃદય છે, અને તમારી પાસે 2 હાથ છે. આનાથી વધારે માગવાનું શું હોય ઈશ્વર પાસે? કેટલા બધા લગ્નોમાં અહીંયા બધા પરણેલા છે? હા કે ના? કેટલા લોકો વિધિસર પરણ્યા છે? પરણ્યા છે ને બધા? કેટલા લોકોને સપ્તપદીના 7 વચન મોઢે છે? કયા વચન આપ્યા ને કયા લીધા, કેટલાને મોઢે છે? સરકારી એક કાગળ સહી કરો ને સાહેબ તો 3 વાર વાંચો છો. આ ટેન્ડરમાં શું લખવાનું ને આ પછી આમ નહીં થાય તો આમ થશે ને અત્યારે આ બેંક ગેરંટી આપી છે પછી પાછી જોઈતી હોય તો કેવી રીતે લેવાની, આ બોટ ખરીદતી વખતે આનું આમ છે તો આમ થશે ને આ લોન લીધી તો આમ છે ને. 7 વચન આપ્યા ને 7 લીધા. કોઈને ખબર નથી શું આપ્યું ને શું લીધું. પાળવું ક્યાં છે? તો યાદ રાખવાના. દાંપત્ય જીવનની મજા જે છે કે 2 લોકો જ્યાં સુધી સાથે હોય ને ત્યાં સુધી ચણો છે, છૂટા પડે ને એટલે દાળિયા થઈ જાય. આખો હોય ને ત્યાં સુધી જે ચણો કહેવાય, જેવા છૂટા પડે એવા દાળિયા થઈ જાય. એકબીજાની સાથે રહીને, એકબીજાના સુખ દુઃખમાં, એકબીજાની ભૂલોમાં, એકબીજાના ખરાબ સમયમાં પણ જે 2 જણા સાથે રહે ને એને દંપત્તિ કહેવાય, યુગલ કહેવાય. 2 જણા એટલા માટે ભેગા થાય છે કારણ કે કુટુંબનો વેલો આગળ વધારે, એકબીજાને સાથે રહે, એકબીજાના સુખ દુઃખમાં હોય. વડોદરાનો એક બહુ સરસ કવિ છે, એનું નામ છે મૃગાંક શાહ. એણે એક બહુ સરસ કવિતા લખી છે કે છોકરાઓ પોતાના રસ્તે જશે, માતા પિતા સ્વર્ગે જશે. એકબીજાની સાથે રહેવા અંતે તો હું ને તું જોઈશું. તું મારા ચોકઠા શોધજે, હું તારા ચશ્મા શોધીશ. તું મારા ચોકઠા શોધજે, હું તારા ચશ્મા શોધીશ. મારી તબિયત સારી છે એમ કહીને એકબીજાને છેતરવા અંતે તો આપણે 2 જોઈશું. ક્યારેક હું ગજરો લાવીશ, ક્યારેક તું ચા બનાવજે. ક્યારેક હું ગજરો લાવીશ, ક્યારેક તું ચા બનાવજે. તારા ધોળા વાળમાં ગજરો પહેરાવવા ને ચામાં ખાંડ ભૂલી જવા અંતે તો આપણે 2 જોઈશું. બહુ બહુ જિંદગી છે ને, મને હંમેશા એવું લાગ્યું છે કે જિંદગી છે ને એને આપણે બધાએ બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધી છે ને, આપી છે ને ભગવાને, જીવી લેવાનું. તમને કોઈ 1 કરોડ રૂપિયા આપે અને તમે આમ કરીને ઉડાડી દો 15 મિનિટમાં, તો એની જવાબદારી આપનારની નથી. કેટલાક એમાંથી જમીન ખરીદે, એમાં અનાજ વાવે. એક રાજા હતો, એને 3 દીકરા હતા. આ છેલ્લી વાર્તા કહીને મારી વાત પૂરી કરું. એને 3 દીકરા હતા, 3 સરસ, 3 હોશિયાર, 3 લાયક, 3 પિતાનું કયું માને. હવે આ 3માંથી ગાદી કોને આપવી? એટલે રાજાએ એક નિર્ણય કર્યો કે આપણે આ 3 છોકરાઓને 1 બોરી ઘઉં આપીએ. રાજાએ કહ્યું કે હું તીર્થાટન જાઉં છું, તીર્થ કરવા. આ ઘઉં તમે રાખો, હું પાછો આવું ત્યારે મને આ ઘઉં આ જ રીતે, આ જ પરિસ્થિતિમાં પાછા મળવા જોઈએ. એની સાચવણી એ તમારી જવાબદારી છે. રાજા ગયા,
એક દીકરાએ ઘઉં કબાટમાં બરાબર મૂકીને એમાં તાળું મારીને બધું લોક કરીને વ્યવસ્થિત મૂકી દીધા. ભાઈ આમાંથી એક દાણો એ ઓછો ના થવો જોઈએ. બીજો દીકરો હતો, એણે એ ઘઉંનો લોટ કર્યો, એમાંથી રોટલી કરી, ગરીબોને ખવડાવી. લોટ પૂરો થઈ ગયો, એણે કહ્યું મેં ઘઉંનું પુણ્ય બનાવ્યું. ત્રીજો દીકરો હતો, એણે એ ઘઉંને વાવી દીધા ચાસ પાડીને. એકમાંથી 1000 થયા. રાજા આવ્યા ત્યારે એણે કહ્યું કે ભાઈ ઘઉં બતાવો. એટલે પેલા છોકરાએ લોકમાંથી ખોલ્યા, બધા સડી ગયેલા. બીજાએ કહ્યું કે મેં તો ખવડાવી દીધા, આ પ્રજા ખુશ છે, પૂછી લો, એના આશીર્વાદ મળ્યા છે, એ જ મારે માટે તો ઘઉં છે. ત્રીજાને કહ્યું કે ભાઈ તારા, તો કે મારે તો ગાડા મંગાવવા પડશે, આટલામાં નહીં આવે, એક બોરીમાં નથી રહ્યા, મેં એકના અનેક કર્યા છે. અને ત્યારે રાજાએ કહ્યું કે ગાદી જો કોઈને સોંપાય તો એ આને સોંપાય, કારણ કે એને એકમાંથી અનેક કરતા આવડે છે. ફક્ત પુણ્ય સંચિત કરવું જરૂરી નથી, માતા પિતાનું આપેલું સાચવી રાખવું પણ જરૂરી નથી.